આજના આ લેક્ચરનો ટોપિક પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. તો આપણે અહીંયા ખાસ કરીને કાર્બનિક સંયોજનો માટે વાત કરી રહ્યા છીએ. એટલે કાર્બનિક સંયોજનો માટે આપણે લખી રહ્યા છીએ કે કાર્બનિક સંયોજનો ને તેના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર ને આધારે લાક્ષણિક ગણવામાં આવે છે. લાક્ષણિક ગણવામાં આવે છે એનો અર્થ એવો થાય કે કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મો જે છે એ તેના બંધારણીય સૂત્રને આધારે જ નક્કી થઈ શકે છે. તેમ છતાં તેઓના ઘટક તત્વોના સંખ્યા પ્રમાણને આધારે જે સૂત્ર દર્શાવવામાં આવે છે તેને કાર્બનિક સંયોજનનું કયું સૂત્ર કહે છે? પ્રમાણસૂચક સૂત્ર કહે છે. એટલે પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય? સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ. તો પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાશે? કે કાર્બનિક સંયોજનોમાં ઘટક તત્વો. તો સામાન્ય રીતે કાર્બનિક સંયોજનોના ઘટક તત્વો છે એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આવા બધા તત્વો હોય છે. કાર્બન અને હાઇડ્રોજન મૂળભૂત તત્વો છે. કોઈપણ કાર્બનિક સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન એ મૂળભૂત તત્વો છે. તો આવા જે ઘટક તત્વો છે એ ઘટક તત્વોનું જે સંખ્યા પ્રમાણ હોય એ સંખ્યા પ્રમાણ ન્યૂનતમ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે અને પછી એના આધારે જે સૂત્ર નક્કી કરવામાં આવે તેને કાર્બનિક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર કહે છે. આપણે આવી એક બાબતને ધ્યાનમાં રાખીશું કે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર. તો પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર વચ્ચે નીચે મુજબનો સંબંધ છે. તો હું અહીંયા લખું છું કે અણુસૂત્ર એટલે કે આણ્વીય સૂત્ર. તો અણુસૂત્ર બરાબર પ્રમાણસૂચક સૂત્ર ગુણ્યા n. જ્યાં n શું છે? જ્યાં n બરાબર ગુણાંક છે. તો ગુણાંકનું મૂલ્ય કેવી રીતે મળશે? તો ગુણાંકનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર લખું છું. આણ્વીય દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ. વિદ્યાર્થી મિત્રો, પ્રમાણસૂચક સૂત્ર દળ છે એને ફક્ત સૂત્ર દળ તરીકે પણ ઓળખાવી શકાય. આપણે અહીંયા એક ઉદાહરણની ચર્ચા કરીએ છીએ. આ ઉદાહરણ એ પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રને લગતું ઉદાહરણ છે અને MCQ તરીકે પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. ઉદાહરણની રકમ કંઈક આવી છે. એક કાર્બનિક સંયોજનમાં ઘટક તત્વો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એક કાર્બનિક સંયોજનમાં ઘટક તત્વો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકાવાર દળ. આ ટકાવાર દળને દળ પ્રમાણ કહેવાય એવું આપણે જાણીએ છીએ. અનુક્રમે 40.7%, 5.1% અને 54.2% છે. તો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર
તો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર મેળવો અથવા નક્કી કરો. હજુ એક માહિતી આપણે લઈએ છીએ. જો સંયોજનનું આણ્વીય દળ 118 એકમ હોય, આમ તો આણ્વીય દળ કે પરમાણ્વીય દળ એનો એકમ AMU અથવા ગ્રામ પ્રતિ મોલ એવું આપણે લઈ શકીએ. તો ફરીથી, જો સંયોજનનું આણ્વીય દળ 118 એકમ હોય તો તે સંયોજનનું અણુસૂત્ર પણ નક્કી કરો. તો સંયોજનનું અણુસૂત્ર પણ આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા તમને જે માહિતી આપી છે એ માહિતી તમે જોઈ શકો છો. કાર્બનિક સંયોજનમાં ઘટક તત્વો કહી દીધા છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, અને અનુક્રમે કાર્બનનું ટકાવાર પ્રમાણ, દળ પ્રમાણ એ 40.7% છે, હાઇડ્રોજનનું દળ પ્રમાણ 5.1% છે, ઓક્સિજનનું દળ પ્રમાણ 54.2% છે. અને એના આધારે આપણે સૌથી પહેલાં એનું પ્રમાણસૂચક સૂત્ર મેળવવાનું છે. જો તમને સંયોજનનું આણ્વીય દળ આપ્યું હોય તો એના આધારે તમે ગુણાંક n મેળવી શકશો, અને આ સૂત્રનો ઉપયોગ કરી ગુણાંક n મળે ત્યારબાદ પ્રમાણસૂચક સૂત્ર સાથે ગુણાંક n ને ગુણવાથી આપણને અણુસૂત્ર મળશે. એટલે અહીં લખ્યું છે કે સંયોજનનું અણુસૂત્ર પણ નક્કી કરો. એક ખાસ બાબત હું તમને કહી દઉં છું કે જ્યારે પણ આ પ્રકારની રકમ એમાં તમને ફક્ત કાર્બન અને હાઇડ્રોજનના ટકા આપ્યા હોય પરંતુ અન્ય કોઈ તત્વના ટકા ન આપ્યા હોય, તેમજ કાર્બન અને હાઇડ્રોજનના ટકા એનું ટોટલ એ 100 ન થતું હોય, જેમ કે અહીંયા 40.7 અને 5.1 સરવાળો કરીશું તો 45.8 થશે, અને રકમમાં તમને અન્ય કોઈ પણ તત્વના ટકા ન આપ્યા હોય તો તમારે આ જે સરવાળો થાય કાર્બન હાઇડ્રોજનના ટકાનો એ સરવાળો 100માંથી બાદ કરી દેવાનો છે. જે જવાબ આવે એને ફરજિયાત આપણે ઓક્સિજનના ટકા જ માનવાના છે. એટલે ફરીથી બોલું છું કે જો રકમમાં તમને કાર્બન અને હાઇડ્રોજનના જ ટકા આપ્યા હોય, અન્ય કોઈ પણ તત્વના ટકા આપ્યા ન હોય, તો એ સ્થિતિમાં કાર્બન હાઇડ્રોજનના ટકાવાર દળનો સરવાળો કરીશું અને એને 100માંથી બાદ કરીએ, અને જે જવાબ મળે એ જવાબ આપણે ફરજિયાત ઓક્સિજનના ટકા જ સમજવાના છે. દરેકને સમજાઈ ગયું? હવે આ પ્રકારનો જે દાખલો છે અથવા આ પ્રકારના જે પ્રશ્ન છે એનો ઉકેલ આપણે કેવી રીતે મેળવીશું? તો આપણે સેકન્ડ પેજ ઉપર એનો ઉકેલ દર્શાવીએ છીએ. તો કંઈક આ રીતે એનો ઉકેલ થશે. એક કોષ્ટક આપણે બનાવીએ છીએ. કોષ્ટકમાં સૌથી પહેલું જે ટાઇટલ છે, કોષ્ટકમાં અલગ અલગ કોલમ છે અને અલગ અલગ કોલમના અલગ અલગ ટાઇટલ છે. તો અહીંયા સૌથી પહેલું તમે જોઈ શકો છો કે તત્વ. હવે તત્વ જે છે એ તત્વની આપણે સંજ્ઞા દર્શાવવાની છે. ત્યારબાદ દળના ટકા એટલે કે ટકાવાર દળ એ આપણે અહીંયા દર્શાવવાનું છે, આપણને રકમમાં આપેલું છે. પછી જે તે તત્વનું પરમાણ્વીય દળ જે આપણે જાણતા હોવા જોઈએ. ત્યારબાદ જે છે એ સાપેક્ષ પરમાણુ સંખ્યા. હવે સાપેક્ષ પરમાણુ સંખ્યાનું મૂલ્ય આપણે કેવી રીતે મેળવીશું? તો એ મૂલ્ય મેળવવા માટે આવું એક સૂત્ર છે કે સાપેક્ષ પરમાણુ સંખ્યા બરાબર તત્વનું ટકાવાર દળ ભાગ્યા તત્વનું પરમાણ્વીય દળ. તો આ પ્રકારે આપણે સંયોજનમાં જે તે તત્વની સાપેક્ષ પરમાણુ સંખ્યા નક્કી કરીશું. ત્યાર પછીની જે કોલમ છે એમાં આપણે એક સાદો ગુણોત્તર મેળવીશું. સાદો ગુણોત્તર કેવી રીતે મેળવાશે?
તો સાદો ગુણોત્તર મેળવવા માટે જે તે તત્વના સાપેક્ષ પરમાણુ સંખ્યા, તત્વની સાપેક્ષ પરમાણુ સંખ્યા ભાગ્યા ન્યૂનતમ પરમાણુ સંખ્યા, આવા એક ગુણોત્તરથી આપણે સાદો ગુણોત્તર અહીંયા મેળવીએ છીએ. અને ત્યારબાદ છેલ્લી કોલમ જે છે એ છે પ્રમાણ સૂચક પરમાણુ સંખ્યા. હવે આ પ્રમાણ સૂચક પરમાણુ સંખ્યા છે એ પૂર્ણાંક આવશે. તો શરૂઆત કરીએ આપણે આ પ્રકારે કે તત્વ જે છે એ આપણને રકમની અંદર આપ્યા છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ 3 તત્વો આપણને આપ્યા છે. હવે તમે જોઈ શકો છો રકમની અંદર કાર્બનનું ટકાવાર પ્રમાણ તો 40.7 આપેલું છે, હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 5.1% આપેલું છે અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ એ 54.2% આપેલું છે. આપણે જે રકમ લખાવી એ રકમની અંદર આ બાબતો સ્પષ્ટ કરેલી છે. આપણે ફરીથી બતાવી દઈએ. તમે જોઈ શકો છો તમે ફરીથી જોઈ લો. અહીંયા એક કાર્બનિક સંયોજનમાં ઘટક તત્વો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો કાર્બનનું ટકાવાર દળ તમને 40.7% આપેલું છે, હાઇડ્રોજનનું ટકાવાર દળ એ તમને 5.1% આપેલું છે અને ઓક્સિજનનું ટકાવાર દળ એ 54.2% આપેલું છે. તો આપણે જે રકમ છે એ રકમ પ્રમાણે અહીંયા ટકાવાર દળ લખી નાખ્યા છે. હવે તત્વનું પરમાણ્વીય દળ તો આપણે જાણીએ છીએ કે કાર્બન છે એનું પરમાણ્વીય દળ 12 એકમ છે, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 એકમ છે અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ એ 16 એકમ છે. આપણે ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન આના જે ટકાવાર દળ જે આપ્યા છે એ ટકાવાર દળ અને આ પરમાણ્વીય દળ એનો હવે નેક્સ્ટ આપણે જે ગણતરી કરીએ છીએ એની અંદર ઉપયોગ આવશે. જેમ કે સાપેક્ષ પરમાણ્વીય સંખ્યા કાર્બન માટે નક્કી કરવી છે તો તત્વનું ટકાવાર દળ એટલે કાર્બનનું ટકાવાર દળ આપણને 40.7 આપ્યું છે, એને ભાગ્યા તત્વનું પરમાણ્વીય દળ 12 છે. હવે 40.7 ભાગ્યા 12 કરીશું તો મૌખિક ગણતરી આપણે કરીએ તો 12 તરી 36, 40માંથી 36 જાય એટલે 4 વધશે. આ 7ને ઉતારીશું પણ પોઈન્ટ પછીના 7 છે એટલે જે જવાબ આવશે એ હવે પોઈન્ટ પછી લખીશું એટલે 47 થશે. હવે 47ને જો આપણે નિયરલી 48 એવું સમજી લઈએ તો એ 12 ચોક 48 એ નિયરલી આનો જવાબ એ 3.4 થશે. આપણે જે કંઈ મૌખિક કરી રહ્યા છીએ એ તમે નોટ પેનનો યુઝ કરી અને મારી સાથે સાથે તમે આ લેક્ચર જ્યારે એટેન્ડ કરો છો તો સાથે સાથે તમે આ ગણતરી એ તમારી જાતે નોટ પેન લઈને કરી શકો છો. એવી રીતે અહીંયા 5.1 આપ્યું છે ટકાવાર દળ અને પરમાણ્વીય દળ છે 1, તો આનો જવાબ 5.1 થશે. અને એ જ પ્રમાણે ઓક્સિજનનું ટકાવાર દળ આપ્યું છે 54.2 અને આપણે એના પરમાણ્વીય દળ 16 વડે ભાગીશું તો આપણને અહીંયા જો 16 તરી 48, હવે 54માંથી 48 જાય તો 6 વધશે, ઉપરથી 2 ઉતારીએ એટલે 62 થશે. પોઈન્ટ પછીના 2 હોવાથી જે પણ હવે ભાગ ચાલશે પોઈન્ટ પછી જ લખાશે. હવે 62 છે, હવે 16 ચોક 64 થાય તો 62ને આપણે નિયરલી 64 તરીકે લખીએ તો આ જવાબ નિયરલી 3.4 એવું લખાશે. તો આ રીતે આપણને સાપેક્ષ પરમાણ્વીય સંખ્યા એ કાર્બન માટે 3.4, હાઇડ્રોજન માટે 5.1, ઓક્સિજન માટે 3.4 એવી મળે છે.
હવે સાદો ગુણોત્તર કેવી રીતે મેળવી શકાય? તો તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે તત્વની સાપેક્ષ પરમાણુ સંખ્યા ભાગ્યા ન્યૂનતમ પરમાણુ સંખ્યા. હવે તમે જુઓ કાર્બન તત્વ એની સાપેક્ષ પરમાણુ સંખ્યા 3.4 છે, એને ભાગ્યા ન્યૂનતમ પરમાણુ સંખ્યા, તો અહીંયા 3 સંખ્યા જે મળી એમાંથી ન્યૂનતમ પરમાણુ સંખ્યા પણ 3.4 જ છે, એટલે આનો જવાબ આવશે 1. એવી રીતે 5.1 ભાગ્યા ન્યૂનતમ પરમાણુ સંખ્યા 3.4 છે. હવે જો આ ગુણોત્તર તમે વિચારો તો 17 એકાનો ઘડિયો છે, 17 દુ 34, 17 તરી 51, એટલે 3/2 એવી રીતે આવશે. તો 3/2 જે છે એને આપણે 1.5 લખી શકીએ. આ જે પણ આપણે મૌખિક ગણતરી કરી રહ્યા છીએ એ તમે આ લેક્ચર એટેન્ડ કરો છો ત્યારે એની સાથે સાથે નોટ પેનનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. એ જ પ્રમાણે 3.4 ભાગ્યા 3.4 આ પ્રમાણે આપણે કરી શકીએ, તો એમાં પણ આપણને જવાબ મળશે 1. હવે અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણસૂચક પરમાણુ સંખ્યા. તો આપણે પહેલાં જ વાત કરી કે પ્રમાણસૂચક પરમાણુ સંખ્યા એ પૂર્ણાંકમાં હોવી જોઈએ. હવે આ 1 તો પૂર્ણાંક છે પણ 1.5 પૂર્ણાંક નથી. હવે એને પૂર્ણાંક કરવા માટે આપણે જો 2 વડે ગુણીએ તો આપણને જવાબ મળશે 3. હવે જો ફક્ત આને 2 વડે ગુણીએ તો નહીં ચાલે, એટલે બધાને આપણે 2 વડે ગુણવા પડશે. એટલે અહીંયા જશે 2 એકા 2, અહીંયા પણ 2 એકા 2. તો હવે આપણને જે પ્રમાણસૂચક પરમાણુ સંખ્યા મળે છે એ કાર્બન માટે 2, હાઇડ્રોજન માટે 3, ઓક્સિજન માટે 2. એટલે આપણે અહીંયા લખી શકીએ આમ કાર્બનિક સંયોજનમાં ઘટક તત્વોનું સંખ્યા પ્રમાણ, કારણ કે સંખ્યા પ્રમાણને આધારે જે સૂત્ર દર્શાવીએ એને આપણે પ્રમાણસૂચક સૂત્ર કહીએ છીએ. તો ઘટક તત્વોનું સંખ્યા પ્રમાણ કાર્બન જેમ હાઇડ્રોજન જેમ ઓક્સિજન બરાબર 2:3:2 થશે. તેથી પ્રમાણસૂચક સૂત્ર શું થશે? કાર્બન 2 છે તો C2, હાઇડ્રોજન 3 છે તો H3, ઓક્સિજન 2 છે તો O2. આ થશે કાર્બનિક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર. હવે પ્રમાણસૂચક સૂત્ર જે છે એના આધારે જે દળ મળે એને પ્રમાણસૂચક સૂત્ર દળ કહેવાય. તો આપણે લખીએ હવે પ્રમાણસૂચક સૂત્ર દળ બરાબર 2 વખત કાર્બનનું દળ લઈએ, 3 વખત હાઇડ્રોજનનું દળ લઈએ, 2 વખત ઓક્સિજનનું દળ લઈએ. તો કાર્બનનું દળ 12 ગ્રામ, હાઇડ્રોજનનું દળ 1 ગ્રામ અને ઓક્સિજનનું દળ 16. તો ટોટલ કરીએ છીએ 24 + 3 + 32 એટલે 59. એ જે છે એ પ્રમાણસૂચક સૂત્ર દળ કહેવાશે. ખ્યાલ આવી ગયો દરેકને? હવે 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 આપણે ગુણાંક n વાળું સૂત્ર જે છે એનો ઉપયોગ કરીશું. આથી ગુણાંક n બરાબર આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. તો આણ્વીય દળ આપણને રકમમાં આણ્વીય દળ 118 એકમ આપેલું છે. તમે જોઈ શકો છો આપણે ગુણાંક n જે છે એ સૂત્રનો ઉપયોગ કર્યો. ગુણાંક n બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ, એને સૂત્ર દળ પણ કહેવાય. અને રકમમાં આપણને આણ્વીય દળ 118 એકમ આપેલું છે. તો આપણે અહીંયા આગળ વધીએ તો આણ્વીય દળ કેટલું થયું?
118 એકમ અને સૂત્રદળ કેટલું મળ્યું? સૂત્રદળ 59 મળ્યું. તો ભાગ ચાલે તો શું આવશે? 2 આવશે. કમ્પ્લીટ. આથી અણુસૂત્ર બરાબર પ્રમાણ સૂચક સૂત્ર ગુણ્યા n એટલે ગુણાંક. તો પ્રમાણ સૂચક સૂત્ર શું છે આપણું? C2H3O2 અને ગુણાંક 2 છે, માટે અણુસૂત્ર શું થશે? C4H6O4. દરેકને સમજાઈ ગયું? રસાયણ વિજ્ઞાનમાં તત્વયોગ નીતિ. તો તત્વયોગ નીતિ જે છે, તત્વયોગ નીતિ એ 2 પ્રકારની છે. ફરીથી રસાયણ વિજ્ઞાનમાં તત્વયોગ નીતિ 2 પ્રકારની છે. સંયોજન ના અણુસૂત્રની તત્વયોગ નીતિ રાસાયણિક પ્રક્રિયા ના પ્રક્રિયા સમીકરણ માં તત્વયોગ નીતિ. કોઈ પણ પદાર્થ જો સંયોજન હોય તો એ સંયોજનમાં ઘટક તત્વોનું સંખ્યા પ્રમાણ જે દર્શાવે, જે સંખ્યા વડે દર્શાવાય, ન્યૂનતમ પૂર્ણાંક સંખ્યા વડે, એને તે સંયોજનના અણુસૂત્રની તત્વયોગ નીતિ કહેવાય. તો આપણે લખીએ છીએ સંયોજન ના નથી થવાનું. સંયોજનના ઘટક તત્વો ના સંખ્યા પ્રમાણ ને ન્યૂનતમ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય છે. તેમજ આવી સંખ્યા જે તે ઘટક તત્વ માટે નિશ્ચિત હોય છે, જેને સંયોજનની તત્વયોગ નીતિ, સંયોજનની તત્વયોગ નીતિ એટલે કે સંયોજનના અણુસૂત્રમાં તત્વયોગ નીતિ કહે છે. દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો, સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર H2SO4 છે. વાત સાચી છે? તો સલ્ફ્યુરિક એસિડમાં ઘટક તત્વો ના સંખ્યા પ્રમાણ, હાઇડ્રોજન જેમ સલ્ફર જેમ ઓક્સિજન બરાબર 2:1:4. આ જે સંખ્યા પ્રમાણ છે એ ન્યૂનતમ છે. હવે આનાથી ઓછું સંખ્યા પ્રમાણ કરવા જઈએ તો અપૂર્ણાંક થઈ જશે. એટલે પૂર્ણાંક હોય અને ઓછામાં ઓછું હોય એવું સંખ્યા પ્રમાણ, એને સંયોજનના અણુસૂત્રમાં તત્વયોગ નીતિ કહેવાય અથવા સંયોજનની તત્વયોગ નીતિ કહેવાય. તો દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડ H2SO4 માં ઘટક તત્વોના સંખ્યા પ્રમાણ ને તેની તત્વયોગ નીતિ કહે છે. હવે જો હું સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર H2SO4 સિવાય અન્ય કોઈ પણ દર્શાવું, જેમ કે H4
H3O5 આવું કોઈ સૂત્ર દર્શાવવું તો એ સૂત્ર માન્ય ગણાતું નથી, કારણ કે એ સૂત્ર જે છે એ સૂત્ર H/S/O સંખ્યા પ્રમાણ 2/1/4નું પાલન કરતું નથી. રાસાયણિક વિજ્ઞાનમાં તત્વયોગ મિતિ એ કોઈપણ સંયોજન અથવા કોઈપણ રાસાયણિક પ્રક્રિયા જે છે એને માન્ય ગણવા માટેનો માપદંડ છે. ચલો હવે અહીંયા રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ એમાં તત્વયોગ મિતિ છે એની ઓળખ શું થશે? તો રાસાયણિક પ્રક્રિયામાં ચોક્કસ મોલ સંખ્યાથી જ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે, તેમજ ચોક્કસ મોલ સંખ્યા ધરાવતી નિપજો ઉદ્ભવે છે. આમ પ્રક્રિયકો અને નિપજો બંને ચોક્કસ મોલ સંખ્યાનું પાલન કરે છે, અને આવી જે લાક્ષણિકતા છે એને રાસાયણિક પ્રક્રિયા માટેની તત્વયોગ મિતિ કહે છે. આમ રાસાયણિક પ્રક્રિયાના ઘટકો તરીકે પ્રક્રિયકો અને નિપજો બંનેનો સમાવેશ થાય. એટલે રાસાયણિક પ્રક્રિયાના ઘટકો ચોક્કસ મોલ સંખ્યાને અનુસરે છે, જેને રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ કહે છે. એક નોંધ ખાસ લખું છું. રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ એ દળ સંચયના નિયમનું પાલન દર્શાવે છે. કોનું પાલન દર્શાવે છે? દળ સંચયના નિયમનું અથવા દ્રવ્ય સંચયના નિયમનું પાલન દર્શાવે છે. એટલે લખીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ એ દ્રવ્ય સંચયના નિયમનું પાલન દર્શાવે છે. દાખલા તરીકે એમોનિયાની બનાવટ ની પ્રક્રિયા. તો જો એમોનિયાની બનાવટની પ્રક્રિયા, એના માટે N2 ગેસ એ H2 ગેસ સાથે પ્રક્રિયા કરશે અને NH3 ગેસ બનાવશે. પણ તમે જોઈ શકો છો કે આપણે આ પ્રક્રિયાના સમીકરણને સંતુલન સ્થિતિમાં દર્શાવવું પડે, તો સંતુલિત કરીને આપણે જે પણ ગુણાંક દર્શાવશું એ ગુણાંક એ રાસાયણિક પ્રક્રિયાના સમીકરણની તત્વયોગ મિતિ દર્શાવે છે. તો અહીંયા નાઇટ્રોજન 2 પરમાણુ છે, અહીંયા નાઇટ્રોજન 1 પરમાણુ છે, તો આપણે અહીંયા 2 પરમાણુ કરવા માટે 2 વડે ગુણીશું. તો એ જે 2 વડે ગુણ્યું એ નિપજની તત્વયોગ મિતિ કહેવાશે. હવે તમે જુઓ કે નાઇટ્રોજનને 2 કર્યા તો હાઇડ્રોજન 6 થયા, અહીંયા હાઇડ્રોજન 2 છે, 6 કરવા માટે 3 વડે ગુણીશું. તો આ પ્રક્રિયા સમીકરણ એ સંતુલિત પ્રક્રિયા સમીકરણ છે, જે રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ દર્શાવે છે. પ્રક્રિયકો N2 અને H2 ની તત્વયોગ મિતિ 1/3 છે. નિપજ NH3 ની તત્વયોગ મિતિ એ 2 છે. એટલે આનું પાલન થાય એટલે દ્રવ્ય સંચયના નિયમનું પાલન થયું તેમ કહેવાય. આપણે જાણીએ છીએ કે અહીં આ 1 મોલ છે, આ 3 મોલ છે
આ 2 મોલ છે. વજનની દ્રષ્ટિએ વિચારીએ તો આ 28 ગ્રામ છે, આ 6 ગ્રામ છે, આ 34 ગ્રામ છે. અગાઉ આપણે આ ઉદાહરણની ચર્ચા કરેલી છે. તો કુલ દળ પ્રક્રિયક એ 28 + 6 બરાબર કેટલું થયું? 34 ગ્રામ. એમ કુલ દળ નિપજ એ પણ 34 ગ્રામ થયું. એટલે આ પ્રમાણે એ તત્વયોગ મિતિ, રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ એ દળ સંચયના નિયમનું પાલન કરે છે અથવા પાલન દર્શાવે છે. અને એના અનુસંધાનમાં આપણે જે પણ ગુણાંક વડે ગુણીએ છીએ એ જે તે ઘટકોની મોલ સંખ્યા છે અને આપણે એને સંતુલિત રાસાયણિક સમીકરણ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.